અને ત્યાં મંચ ઉપર જ્યારે હાર્દિક પટેલ સભાને સંબોધવા માટે ઉપસ્થિત થયા તે સમયે ત્યાં લાફાવાળી કરવામાં આવી છે। ત્યારબાદ હવે હાર્દિક પટેલ વઢવાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ફરિયાદ નોંધાવવા માટે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીધા ત્યાંના દ્રશ્યો છે જ્યાં હાર્દિક પટેલ ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા છે પોલીસ સ્ટેશન। સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિક પટેલને લાફો પડ્યો છે અને ત્યારબાદ હાર્દિક પટેલ જે છે તે ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જ્યાં હાર્દિક પટેલની ફરિયાદ નોંધવામાં આવી રહી છે। તો લાફો મારનાર શખ્સ જે છે તે તરુણ ગજ્જર હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ વઢવાણમાં હાર્દિક પટેલ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે જ્યાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે આજે ઘટના પ્રકાશમાં આવી છે ત્યારબાદ એક બાદ એક રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી ગઈ છે, રાજકારણ પણ ગરમાઈ ગયું છે અને આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર પણ ક્યાંક કરવામાં આવી રહ્યો છે। લાફાવાળી થયા બાદ હાર્દિક પટેલ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જ્યાં તેમની ફરિયાદ નોંધવામાં આવી રહી છે। પોલીસ સ્ટેશને હાર્દિક પટેલ પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેમની ફરિયાદ નોંધવામાં આવી રહી છે। તો હાર્દિકની સભામાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। તરુણ ગજ્જર નામનો શખ્સ જે છે તે વઢવાણના બલદાણા ખાતે જનાક્રોશ રેલીને સંબોધવા માટે હાર્દિક પટેલ જ્યારે મંચ ઉપર આવ્યા, સ્ટેજ ઉપર આવ્યા ત્યારે એક બાદ એક તસમસતા તમાચા જડી દીધા હતા અને ત્યારબાદ સમગ્ર રાજકારણ ગરમાઈ ગયું છે। આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયું છે। ભાજપ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પાસ અને કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હાર્દિક પટેલ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ત્યાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે। તો હાર્દિક પટેલ પોલીસ સ્ટેશને પહોંચી ચૂક્યા છે અને ફરિયાદ પણ નોંધાવી રહ્યા છે। તો લાફો પડ્યા બાદ પોલીસ સ્ટેશને હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવી છે। તો ભાજપે આ હુમલો કરાવ્યા હોવાનું પાસનું કહેવું છે। જોકે આ સમગ્ર ઘટનાના બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે, આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે। આપને જણાવી દઈએ કે આ પ્રથમવાર નથી કે જ્યાં હાર્દિકની સભા હોય કે કોઈ સંમેલન હોય ત્યાં આ પ્રકારની ઘટના બની હોય। અગાઉ પણ જ્યારે દિવાળી બાદનું સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યાં પણ આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી હતી। आरोप बलात्कार का गौशालगिरी महाराज श्री कृष्ण गौशाला लगाया था और रात को एफआईआर दर्ज हो गई थी। તો હાર્દિકની સભામાં જેવી રીતે છૂટા હાથની મારામારી થઈ, હાર્દિકને તરુણ ગજ્જર નામના શખ્સે લાફો માર્યો ત્યારબાદ હાર્દિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જીતેન્દ્રભાઈ ગજ્જર। જીતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। જે પ્રમાણે આ ઘટના પ્રકાશમાં આવી છે કેવી રીતે તેને જોવામાં આવી રહી છે અને શું તપાસ હાથ ધરાશે? અત્યારે બલદાણા ખાતે ચાલુ સભાએ જે તરુણ ગજ્જરે આવીને જે હાર્દિક પટેલને લાફો મારેલો ત્યારબાદ આ સંદર્ભે વઢવાણ પોલીસ સ્ટેશનની અંદર હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવેલ છે અને ત્યારબાદ આ શખ્સને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને અત્યારે ત્યાં પોલીસ તપાસ ચાલુ છે। જી આભાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ।